નમસ્કાર મિત્રો, આજે હું મારા જીવનમાં થયેલા મને ડિપ્રેશનના અનુભવ વિશે તમને જણાવીશ. 2001માં ધોરણ 12 સાયન્સમાં 95% મેળવી અને મને બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં MBBSમાં એડમિશન મળ્યું. મારા પરિવારમાં કોઈ પણ ડૉક્ટર નથી, એટલે પરિવાર ખૂબ જ ખુશ કે ભાઈ આપણો છોકરો ડૉક્ટર બનશે. હું પણ બહુ ખુશ, 95% આવ્યા, બધે વાહ થાય છે. પછી અમદાવાદ જવાનું થયું. અમદાવાદ સિવિલમાં હોસ્ટેલમાં રહેવાનું થયું, જ્યાં બધું જ જાતે કરવાનું. કપડાં, રહેવાનું, ખાવાનું, ભણવાનું, ઉઠવાનું. ઘરે તો પાણી માગીએ તો દૂધ મળી જતું, અને હોસ્ટેલમાં તો આપણે સવારે નાહવા માટે પણ ગરમ પાણીની ડોલ શોધવા જવી પડે. આ દરમિયાન રેગિંગ અને બધું જ ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું, અને હું 1 થી 12 ધોરણ ગુજરાતી મીડિયમમાં ભણેલો, એટલે ખૂબ જ અઘરું પડ્યું. કોઈ દિવસ નાપાસ નહોતો થયો, અને આમાં તો સમજણ પડવી જ અઘરી હતી ઇંગ્લિશમાં. એટલે હોમ સિકનેસ થવા મળી, ઘરની યાદ આવવા મળી, અને મને ડિપ્રેશનના લક્ષણો અનુભવાણા. ત્યારે તો મને ખબર નહોતી, પણ અત્યારે હું માનસિક ડૉક્ટર છું, એટલે ઓળખી શકું કે ભાઈ મારું ડિપ્રેશન હતું. મારું મન ઉદાસ રહે, કોઈ કામમાં જીવનમાં જોઈએ એટલો આનંદ ન લાગે, ભણવામાં મન ન લાગે, ઊંઘ બરાબર ના આવે, ઓવર થિંકિંગ થાય, ઘરે પાછું જતું રહેવાના વિચારો આવે. અને ધીમે ધીમે મેં કોલેજ જવાનું પણ ઓછું કરી નાખ્યું. આ દરમિયાન એકવાર એવી ઘટના બની, ત્યારે મોબાઈલ ફોન નહોતા, એટલે STDમાંથી એક દિવસ મેં મારા પપ્પાને ફોન કર્યો, અને મને એવો વિચાર આવેલો જે મેં મારા પપ્પાને જણાવ્યો કે પપ્પા, હું કોલેજમાં 3જા માળે ઊભો હતો, ત્યારે મને 3જા માળેથી પડીને મરી જવાનું મન થયું કે આ બધું એકવાર ખતમ થઈ જાય. મારા પપ્પાએ મને શાંતિથી સમજાવ્યું કે ભાઈ, આપણે ભણવું નથી, તું સુરત પાછો આવી જા. હું સુરત પાછો આવી ગયો. મારા પપ્પા રોજ શાંતિથી બેસાડી મને અડધી કલાક સમજાવે, પણ હું એકનો બે ન થાવ કે મારે ભણવું જ નથી. મને એક MD ડૉક્ટર પાસે મળવા લઈ ગયા, એમણે પણ બહુ સમજાવ્યો. એક MS સર્જન પાસે સમજાવવા લઈ ગયા. એ સર્જને મને એવું સમજાવ્યું કે એમનો દીકરો જર્મનીમાં 40 લાખ ભરીને MBBS કરવા ગયો છે, અને તને ફ્રીમાં બીજે મેડિકલ કોલેજની MBBSની સોના જેવી સીટ મળે છે, તો તારે કેમ ભણવું નથી? મેં એમને સ્પષ્ટ શબ્દમાં મોઢે કહી દીધું કે સાહેબ, તમારે સોનું જોતું હોય તો તમે રાખો, મારે નથી જોતું. એ પણ થાકી ગયા, અને આ રીતે 15-20 દિવસનો સમય પસાર થઈ ગયો, અને હું ફર્સ્ટ યરમાં કોલેજ જતો નહોતો, સુરત જ હતો. આ દરમિયાન મારા મોટા ભાઈએ મારું માઇન્ડ ફ્રેશ કરવા માટે મને પુસ્તક મેળામાં લઈ જવાનું નક્કી કર્યું. અમે પુસ્તક મેળામાં ગયા સુરતમાં. મારા મનમાં એવું હતું કે એન્જિનિયરિંગ, MBA, CA બધા પુસ્તકો મેં જોયા. મારા મનમાં એવું હતું કે એન્જિનિયરિંગ સહેલું, એટલે હું એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લઉં તો 4 વર્ષમાં હું છૂટો થઈ જાઉં અને મારે સુરતમાં રહીને ભણી શકું. પણ જ્યારે મેં બધા પુસ્તકો જોયા, ત્યારે મને ખ્યાલ આવ્યો કે બધા એટલા જ જાડા હતા, અને બધા ઇંગ્લિશમાં જ હતા. એટલે મારા કોગ્નિશન, મારી વિચારવાની રીતમાં એક ચેન્જીસ આવ્યો. જેને પહેલું કોગ્નિશન ચેન્જ એવો હતો કે મારે જીવનમાં કંઈક કરવું જ છે, તો જે હાથમાં છે એ કેમ ના કરું? દાખલા તરીકે ડૉક્ટરનું હું ભણું છું, તો હું એની પર જ ધ્યાન આપું. મારે તો સોલ્યુશન ડૉક્ટરની ચોપડીનું કરું કે એન્જિનિયરિંગનું, શું ફરક પડે? ડૉક્ટરની સીટ મને મળી ગઈ છે, પરિવાર ખુશ છે. ક્યારેક વિચાર એવો પણ આવેલો કે આ બધું ભણવાનું મૂકી દઉં અને હીરામાં જતો રહું. તો પાછો એવો પણ વિચાર આવ્યો કે 1-2 વર્ષ તો શિખાઉ કારીગર કહેવાઈશ, તો એમાં પણ બધું બ્રશ મારવું પડશે, માવો લેવા જવું પડશે, બધાનું સાંભળવું પડશે, તો છેલ્લે તો તકલીફ તો ભોગવવાની જ છે. તો જે હાથમાં છે, ભગવાનને સામે આપેલી છે, એ ડૉક્ટરની તકલીફ જ પહેલાં ભોગવી લઉં. એટલે ઘરે આવીને મેં મારા પપ્પાને કીધું કે મારે અમદાવાદ જવું છે. મારા પપ્પાએ બીજો કોઈ પ્રશ્ન ના પૂછ્યો, ક્યારે જવું છે? મેં કીધું બસ આવતીકાલે જઈએ.
બધું તૈયાર કર્યું, હોસ્ટેલનો સામાન, નાસ્તો, અને બીજે દિવસે કર્ણાવતી ટ્રેનમાં 5 વાગે અમે બેસી ગયા. રિઝર્વેશન લીધું નહોતું, ફૂલ ગર્દી, સામાન પણ એટલો, અને હું ને મારા પપ્પા રિઝર્વેશનવાળા ડબ્બામાં ચડી ગયા. ઊભું રહેવાની પણ જગ્યા નહીં, 2 પગ પણ બરાબર નીચે ના રાખી શકાય એટલી ગર્દી. મારા અને મારા પપ્પા વચ્ચે 5 ફૂટનું ડિસ્ટન્સ હતું અને અમે ડબ્બામાં ચડી ગયેલા હતા, સામસામે એકબીજાને જોતા હતા. મારા મનમાં એવું ચાલતું હતું કે મારા પપ્પા એવું વિચારતા હશે કે એક તો કંટાળેલો છે, ડિપ્રેશનમાં છે અને ગર્દી છે તો ઉતરી જશે. અને હું પણ એવું જ વિચારતો હતો, મારા પપ્પા આવું જ વિચારતા હશે, પણ મારે કોઈ પણ ભોગે નીચે તો નથી જ ઉતરવું. આ કશ્મકશમાં ગાડી ચાલી ગઈ. પછી તો ઉતરવાનો પ્રશ્ન નહોતો. ધીમે ધીમે ભરૂચ આવ્યું, 2 પગ રખાય એવી જગ્યા થઈ. વડોદરા આવ્યું, ટેકો થાય એવી જગ્યા થઈ. નડિયાદ આવ્યું, મણિનગર આવ્યું, બેસવાની સીટ મળી, બારીવાળી સીટ મળી. અને અમદાવાદ આવ્યું, અને જે સીટ માટે લોકો ઝઘડતા હતા એ સીટ આખો ડબ્બો જ ખાલી. એ દરમિયાન મારા મગજમાં સેકન્ડ કોગ્નિશન ચેન્જ આવ્યો, વિચારવાની રીત મારી બદલાણી કે આજે હું ટ્રેનમાં ચડ્યો છું, એ MBBSની ભણવાની ટ્રેન છે. ચડ્યો ત્યારે બહુ તકલીફ પડી, પણ જો હું ટકી રહું તો આગળ જતાં સરળતા થશે અને હું મારા લક્ષ્ય પર પહોંચી શકીશ. એટલે મેં મારા જીવનમાં એ નક્કી કર્યું કે મારે કોઈ પણ સ્થિતિમાં MBBSમાં ટકી રહેવાનું છે. અને આ દરમિયાન મારા પપ્પાએ શાંતિથી 1-2 દિવસ હોસ્ટેલમાં રોકાઈ અને મને સમજાવ્યું. એમણે મને 2 વસ્તુ ખાસ કીધી. એક કે ભાઈ 5ના 10 વર્ષ થાય, આપણે કોઈ ઉતાવળ નથી, આપણા પરિવારમાં કોઈ ડૉક્ટર નથી, એટલે તું પહેલાં ડૉક્ટર બની જા. આપણે કોઈ ઉતાવળ નથી 5ના 10 વર્ષ થાય તો પણ. અને બીજું, જો કોઈ પણ ક્ષણે તને મોડો વિચાર આવે કે મારે જીવવું નથી, મરી જવું છે, તો આપણે ડૉક્ટર નથી બનવું, આપણે ડૉક્ટર નથી જોતો, આપણે દીકરો જોઈએ છે. મારા પપ્પાએ મને કીધું કે હું 7 ધોરણ ભણ્યો તો પણ તમને બાળકોને મોટા કરી શક્યો, જીવન બધાનું ચલાવી શક્યો, તું તો 12 ભણેલો છે, એટલો હોશિયાર છો, કંઈક ને કંઈક તો જીવનમાં કરી જ લઈશ ને. બસ આ 2 શબ્દએ મને આખું ચેન્જ કરી દીધું. તમારા જીવનના લર્નિંગ હતા કે જીવનમાં કંઈક તો કરવું જ છે. ડૉક્ટર, એન્જિનિયર, હીરા, કોઈ પણ બિઝનેસ, તો જે હાથમાં છે એના પર પહેલાં ધ્યાન આપીએ. અને બીજું, કોઈ પણ સ્થિતિમાં આપણે ટકી રહીએ તો રસ્તો ધીમે ધીમે ખુલશે અને આપણે આગળ વધી શકશું. તો આ મારા જીવનના ડિપ્રેશનનો અનુભવ હતો, એટલે ખાસ તમારી સાથે શેર કર્યો, તો તમને પણ ખ્યાલ આવે કે ડૉક્ટરને પણ ડિપ્રેશન થઈ શકે.